બાળ મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે 3 માછલીઓ. એક તળાવમાં 3 માછલીઓ રહેતી હતી. એકનું નામ હતું આગળ બુદ્ધિ, બીજુંનું નામ હતું તરત બુદ્ધિ અને ત્રીજીનું નામ હતું પાછળ બુદ્ધિ. તેમના નામ પ્રમાણેના જ તેમના ગુણો હતા. એક દિવસ કેટલાક માછીમારો અહીંથી નીકળ્યા અને તેમણે આ તળાવ જોયું. તળાવમાં દ્રષ્ટિ કરી તો તેમને અસંખ્ય માછલીઓ દેખાઈ અને તે બધી મનગમતી એમની માછલીઓ હતી. માછીમારોએ માછલીથી ભરેલું તળાવ જોયું અને તરત જ તેમને વિચાર્યું કે આપણે તો આ તળાવ જોયું જ ન હતું. હવે આજે તો સાંજ પડી ગઈ છે, તો આપણે કાલે આવી અને આ બધી માછલીઓને લઈ જઈશું. અને તેઓ એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. માછીમારોની વાત તો સાંભળી આગળ બુદ્ધિ માછલી બધાને કહેવા લાગી. માછીમારોની આવી વાત સાંભળી આવતીકાલે માછીમારો આવશે તો આપણને બધાનો જીવ ખોઈ બેસીશું. માટે આજે જ આપણે આ સ્થળને ત્યાગ કરવો જોઈએ અને તરત બીજા સ્થળે ચાલ્યા જવું જોઈએ. આ સાંભળીને તરત બુદ્ધિ બોલી, તમારું કહેવું સાચું છે. હવે ઢીલ કરવી યોગ્ય નથી. નિર્બળજનોને શત્રુઓથી સદા દૂર રહેવું જોઈએ. આ તો આપણા બાપનો કૂવો છે એમ માની કાયરો જ સદા ખારું પાણી પીએ છે. પરદેશ જવાના ડરથી કપટી, નપુસંક અને મૂર્ખ પોતાના દેશમાં જ મરે છે. આ સાંભળીને પાછળ બુદ્ધિ બોલી, તમારી વાત સાચી નથી. જે થવાનું હશે તે થશે. આપણે બીજે ક્યાંય જઈશું તોય આપણને જે થવાનું હશે તે થશે. આપણે કાંઈ અમરપટ્ટો લઈને થોડા આવ્યા છીએ. મત તો ક્યાંય છોડવાનું નથી. હું તો અહીં જ રહીશ. તમને ઠીક લાગે તેમ તમે કરો. પાછળ બુદ્ધિ તો આગળ બુદ્ધિ અને તરત બુદ્ધિની વાત માની નહીં અને પોતાનું ભાગ્ય હશે તેમ થશે એમ વિચારીને ત્યાં જ રહેવાનો નિર્ણય લીધો. અને જે આગળ બુદ્ધિ અને તરત બુદ્ધિ હતા તે તો તરત જ તળાવ છોડીને પલાયન થઈ ગઈ. ભલે જેવી તમારી ઈચ્છા કહીને આગળ બુદ્ધિ અને તરત બુદ્ધિ ત્યાંથી ચાલી નીકળી અને પેલી મૂર્ખ બુદ્ધિ પાછળ સમજાવવા છતાં સમજી નહીં અને ત્યાં જ રહી. બીજે દિવસે તો પેલા માછીમારો આવ્યા અને જાળ નાખી અને બધી માછલીઓને પકડી લીધી. માછીમારોને પહેલાં તો જોયા માછલીઓએ તરત જ એ તળાવમાં આખી પાછી થવા માંડે. પણ હવે એનો સમય જતો રહ્યો હતો. જ્યારે વિચારવાનું હતું ત્યારે વિચાર્યું નહીં અને હવે એ આમથી તેમ તરફડિયા મારવા લાગ્યું. માછીમારોએ જાળ નાખી અને ધીમે ધીમે એક પછી એક માછલીઓને પકડી લીધી. તો બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી તમે શું બોધપાઠ લેશો તે તમે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો. નમસ્કાર.